આપણે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસ શું આવો ટોપિક છે. ચોપડીમાં ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે કે ધન્વિત મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેની મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. ધન્વિતને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મી કહે છે કે તું દરરોજ સૂર્યને જુએ છે. આ સૂર્યનું એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. સૂર્યના કુટુંબને સૌર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક ભાગ છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત એ છે કે આપણા સજીવોને જીવવા માટે જરૂરી એવી અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલી છે. આ સ્પષ્ટતા છે કે સજીવને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વીને જ મળી છે. સૌર પરિવારમાં એકમાત્ર પૃથ્વી એક જ એવી જગ્યા છે કે જ્યાં આ ત્રણે ત્રણ અનુકૂળતાઓ જોવા મળે છે. બરાબર. બીજા અન્ય કોઈ જગ્યાએ આના નક્કર પુરાવાઓ પ્રાપ્ત થયેલા જોવા મળતા નથી. તો આપણો એક પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે બેટા. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સમયમાં આવતા સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સમયમાં આવતા કેટલો સમય લાગ્યો? કેટલો સમય લાગ્યો? શા માટે? આવો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે બેટા. આવો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે કે સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સમયમાં આવતા કેટલો સમય લાગ્યો? તો ચોપડીમાં એનો જવાબ આપ્યો નથી. ખાલી એક ટોપિક કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સમયમાં આવતા 4.5 અબજ વર્ષનો સમય લાગ્યો. ચલો બેટા, 4.5 અબજ વર્ષનો સમય લાગ્યો. શા માટે? પાછળનું કારણ શું? જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડીને ત્યારે અગનગોળા સ્વરૂપે હતી. કયા સ્વરૂપે બેટા? અગનગોળા સ્વરૂપે જોવા મળતી હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો. તો એમાંથી કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપે અને ત્યારબાદ કેટલાક તત્વો ઘન સ્વરૂપે રૂપાંતરિત પામ્યા. કેટલાક ઘન અને કેટલાક પ્રવાહી સ્વરૂપે રૂપાંતરિત પામ્યા અને કેટલાક વાયુ સ્વરૂપે રૂપાંતરિત પામ્યા. તો આ પ્રક્રિયા દરમિયાન જે ઘન સ્વરૂપે રૂપાંતરિત પામેલા છે તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે ઘન સ્વરૂપે થયા તેને આપણે શું કહીએ બેટા? મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થયા તેને આપણે કયા નામ ઓળખીએ છીએ? તો જલાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? અને જે વાયુ સ્વરૂપે પ્રાપ્ત થયા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે આમ પૃથ્વી સપાટી પર 3 આવરણો થયા મુખ્ય. કયા 3?
તો એક મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આમ 3 આવરણોમાં વિભાજન થયું. બરાબર છે. 3 આવરણોનું વિભાજન જોવા મળે છે. ટૂંકમાં રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહે તેવી પૃથ્વી પર જીવસૃષ્ટિના વિકાસને શું કહેવામાં આવે છે? જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા પર જે સજીવ સૃષ્ટિ રહી શકે તેને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે આ એનો જવાબ છે. આ જે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી એનો સમય કેટલો લાગ્યો? તો મેં તમને જવાબ લખ્યો 4.5 અબજ વર્ષ. પછીનો જે શા માટે, તો પાછળનું કારણ આ છે. એમ મેં તમને અત્યારે સમજાવ્યું ને, એ ટોપિક તમારું એનું કારણ છે. આટલો સમય લાગવા પાછળનું એનું કારણ છે. હવે એના પછી પહેલો ટોપિક છે મૃદાવરણ કોને કહેવાય? બરાબર ને? મૃદાવરણ એટલે શું? મૃદાવરણ એટલે શું? એના વિશે આપણે માહિતી મેળવીએ. પૃથ્વીના જે ભાગ ઉપર વસીએ છીએ, પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તેને મૃદાવરણ કહે છે. કયા નામનો ઓળખવામાં બેટા? મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે. આપણે જે ભાગ ઉપર રહીએ છીએ તેને મૃદાવરણ કહેવામાં આવે. મૃદ એટલે માટી, મૃદ એટલે માટી અને આવરણ આવરણ એટલે પડ. મૃદ એટલે માટી, આવરણ એટલે પડ. એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઘનાવરણની વ્યાખ્યા આપી છે. ઘનાવરણની વ્યાખ્યા કે ઘનાવરણ કોને કહેવાય? ઘનાવરણ એટલે શું? પૃથ્વીનો ઉપરનો પોપડો, પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અથવા ખડકો જેવા ઘન પદાર્થથી બનેલો છે તેને ઘનાવરણ કહે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અથવા ખડકો જેવા ઘન પદાર્થથી બનેલો છે તેને ઘનાવરણ કહેવામાં આવે. આપણે જાણીએ છીએ કે મૃદાવરણ નો પૃથ્વી સપાટી પર 29% ભાગ રોકાયેલો છે. કેટલો રોકાયેલો બેટા? 29% જેટલો ભાગ જે છે એ રોકાયેલો છે. પૃથ્વીની મૃદાવરણની 64 થી 100 કિમી જાડાઈ ધરાવે છે. મૃદાવરણ જે છે ને એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવતું જોવા મળે છે. દરેકનો આકાર જે છે અલગ અલગ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કોઈ જગ્યાએ નાના મોટા પર્વતો જોવા મળે, કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશ છે, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ છે. એવા અલગ અલગ ભાગ જોવા મળે છે. જેમ જેમ ઊંડા જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના ભૂરસને મેગ્મા કહે છે. મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા ભૂરસને મેગ્મા તરીકે
ઓળખવામાં આવે છે? કયા નામ ઓળખવામાં આવે છે? મેગ્મા. કેમ? કારણ કે અંદર સપાટી ગરમ હોય અને ગરમ સપાટી હોવાના કારણોસર તેમાંથી નીકળતો જે લાવા છે એ ખડકોને પીગાળે છે. શું કરે છે? અંદર રહેલો લાવા જે છે ખડકોને પીગાળે. બરાબર છે. એટલે મૃદાવરણ આ રીતે જોવા મળે છે. મૃદાવરણ આપણને અનેક રીતે ઉપયોગી છે. મૃદાવરણ માનવીને કઈ કઈ રીતે ઉપયોગી છે, આવો પ્રશ્ન તમારો બને. મૃદાવરણ માનવીને કઈ કઈ રીતે ઉપયોગી જોવા મળે છે? કારણ આપો. તો આપણને અનેક રીતે ઉપયોગી છે, આપણે બધા જાણીએ છીએ. મૃદાવરણ કઈ રીતે? તો એક પીવા માટેનું પાણી જે છે, ખોરાક માટે, ખેતી, ઉદ્યોગ ધંધા માટે અનેક રીતે આપણને મૃદાવરણ ઉપયોગી જોવા મળે છે. લેથોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે જલાવરણ. જલાવરણ એટલે શું? જલાવરણ શું છે? એમ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ, પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. શું કહેવામાં આવે? તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે. જલાવરણનો ભાગ આમ જોવા જઈએ તો પૃથ્વી સપાટી પર 71% જેટલો જોવા મળે છે. કેટલો જોવા મળે બેટા? 71. જલાવરણમાં વિશાળ જળભંડારો ધરાવતા મહાસાગરો આવેલા છે. મહાસાગર એવા મહત્વના 4 મહાસાગરો છે: પેસિફિક, એટલાન્ટિક, ત્યારબાદ હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર જોવા મળે છે. સાથે સાથે ભૂમિ વિસ્તારો પર સ્થાનિક જળ વિસ્તારોમાં સમુદ્રો, ઉપસાગર છે, અખાત, સામુદ્રધુની આવા અલગ અલગ નામે જોવા મળે છે. જે રીતે જમીન સપાટીનો ભાગ 64 થી 100 હતો, એ રીતે અહીંયા સમુદ્રની સપાટી જે છે એ પણ ઊંડાઈવાળી જોવા મળે છે. મહાસાગરોના તળિયા ઉપર પણ ધરતીની જેમ જ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઊંચ પ્રદેશો, બરાબર છે, એવા ખીણ પ્રદેશો, આવા અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે. જે પૃથ્વી સપાટી પર રહેલા પાણીના 97% ભાગનું પાણી સમુદ્રને મળે છે. કોને મળે બેટા? સમુદ્રને જઈને મળે છે. ઓકે, પૃથ્વી સપાટીમાં રહેલા પાણીના 97% પાણીનો જથ્થો જે છે એ સમુદ્રને જઈને મળે.
બાકીનું આશરે પોણા ભાગનું ધ્રુવ પ્રદેશ, પોણા ભાગનું ધ્રુવ પ્રદેશો, બરાબર, અને હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. બાકીના પાણી પૈકી કેટલુંક સમુદ્રમાં, સરોવરમાં પણ જોવા મળે છે. એટલે આપણને જોવા જઈએ તો 3% પાણી જે છે એમાંથી એ ચોખ્ખું પીવાનું પાણી તો આપણને પ્રાપ્ત થતું નથી. એમ જોઈએ એટલું આપણને ચોખ્ખું પીવાનું પાણી આપણને પ્રાપ્ત થતું નથી. મનુષ્યને મીઠું પાણી એ સૌથી જરૂરિયાત પૂરતું જોવા મળે છે. સજીવોને જીવવા માટે પાણી કઈ રીતે ઉપયોગી છે, પાણી શા માટે જરૂરી છે? કારણ કે પ્રત્યેક સજીવને મીઠા પાણીની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર છે. એમાંય ખાસ કરીને જોવા જઈએ તો સમુદ્ર જે છે એ માનવ જીવનને અનેક રીતે ઉપયોગી જોવા મળે. પાણી ટૂંકમાં રસાયણો માટે, ખનિજો મેળવવા માટે, બરાબર છે, મીઠું પકાવવા માટે સમુદ્ર અનેક રીતે ઉપયોગી બેટા, અલગ અલગ રીતે આપણને ઉપયોગી જોવા મળે છે. માછલાઓ મેળવવા માટે, મત્સ્ય ઉદ્યોગ થાય ને એમ, એટલે માછલાઓ મેળવવા માટે પણ ઉપયોગી જોવા મળે છે. જેમ જેમ ધરતી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તે રીતે સમુદ્રમાં જીવ સૃષ્ટિઓ પણ આવેલી છે. અલગ અલગ પ્રકારના જીવો એ જોવા મળે છે. મનુષ્ય જેમ છે એ રીતે સમુદ્રના કે પાણીમાં જળચર જીવો પણ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. મહાસાગરોના મોજાના પ્રવાહો અને ભરતીની પ્રચંડ તાકાતથી આપણે વિદ્યુત પણ ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર છે. એટલે પાણી આપણને એક નહીં અનેક રીતે ફાયદાકારક છે, અનેક રીતે ઉપયોગી જોવા મળે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે એક દેશમાંથી બીજા દેશમાં આંતર જળમાર્ગ તરીકે પણ, આંતરિક અને આંતરરાષ્ટ્રીય અને આંતરિક જળમાર્ગ તરીકે પણ પાણી અનેક રીતે ઉપયોગી જોવા મળે છે, બરાબર છે. અને એના હિસાબે આપણે જો જોવા જઈએ તો પાણી જે છે એ માનવ જીવન માટે જરૂરી છે. એટલે કહેવાય ને જળ એ શું છે બેટા? જીવન છે, એવું કહેવું તો આપણે કહી શકીએ, બરાબર છે. એટલે આપણે આ જે બીજા ચેપ્ટરની અંદર જે તમને ટૉપિકો મેં ચલાવ્યા છે એમાંથી તમારે આ તો લખવાનું છે, એ ઉપરાંત એમાંથી નાના નાના પ્રશ્નો જાતે 10 થી 12 જેટલા નીકળવાના છે. હું એક્ઝામ્પલ આપું, દાખલા કે મૃદાવરણ એટલે શું, ઘનાવરણ એટલે શું, એવી રીતે નાના નાના તમારી રીતે 10 થી 12 જેટલા પ્રશ્નો બનાવી અને વધારાનું વિશેષ નોંધ કરીને તમારે શું કરવાનું? લખવાનું છે પોતાના પુસ્તકમાં, ચોપડાની અંદર આટલી વસ્તુ ઉમેરવાની છે. ઓકે.